આપણી કથા ત્યાં હતી કે દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે બોલશે. કોઈ નિંદા કરે તો ગભરાવું નહીં, સ્તુતિ કરે તો બહુ ફૂલાઈ ન જાવું સાહેબ. અને દુનિયાને બહુ તકલીફ. તમને મારા અનુભવની વાત કરું, 1000 કામ સારા કરી અને તમે દુનિયાને આપો, પણ એક કામ જો તમારું નબળું થયું, અરે એક કામ નહીં, એક શબ્દ જો આડો અવળો થયો તો દુનિયા હેરાન કરી નાખે, પરેશાન કરી નાખે છે. તકલીફ રહેવાની. જો આ તમને વાત કરું ખાનગી, દુનિયાને આ ખાનગી વાત, ઊંચું જોવો તોય તકલીફ છે, નીચું જોવો તોય તકલીફ છે, આડું અવળું જોવો તોય તકલીફ છે. દુનિયાને રહેવાની ભાઈ. અને તમને હાવ દેશી સૂત્ર આપું, આજ ગોળાને મોઢે ગળું બંધાય, બરોબર ને? દુનિયા છે, વાતો કરશે સાહેબ. તમે જો ઊંચું જોઈને હાલો ને તો આની આ દુનિયા હું વાતું કરે ખબર? થોડો ઘણો પૈસો થઈ ગયો, 5-15 માં ઓળખાવા માંડ્યા, હેઠું જોતા જ નથી, આ વાતો કરશે. સમાજની વાત સાંભળી અને તમે એમ કહો કે ભલે ઊંચું જોવામાં તકલીફ હોય, આપણે નીચું જોઈને આવી, અને નીચું જોઈ અને ચાલો તો આનું આ દુનિયા, આનો આ સમાજ વાતો કરશે કે ઊંચું જેવા જેવું રાખ્યું છે ક્યાં. આવી તરત વાતો ચાલુ થાય. વળી પાછી તમને ખબર પડે કે ભાઈ ઊંચું જોવે તોય તકલીફ છે, નીચા જોઈને હાલી તોય તકલીફ છે, આડું અવળું જોઈને આપણે હાલી. ભગવાનની સુંદર મજાની બનાવેલી દુનિયા છે, સુંદર દુનિયાનું દર્શન કરતા કરતા આપણે આડું અવળું જોઈને હાલતા હોય તો બાપ આની આ દુનિયા વાતો કરશે કે આંખોના ઠેકાણા ક્યાં છે, જ્યાં ત્યાં જોવે છે. દુનિયા વાતો કરશે સાહેબ. પિંપલાસ, તમે ઊંચું જોવો તો તકલીફ, નીચું જોવો તો તકલીફ, આડું અવળું જોવો તો તકલીફ. અને દુનિયાની વાતો સાંભળી અને સુરદાસજી જેવા આંખમાં ખીલા નાખી નાખી અને દુનિયાને બતાવવા માટે કે ભાઈ તમારા માટે તમે જો રાજી થતા હો તો અમે આંખો ફોડી નાખવા તૈયાર છીએ. અને સુરદાસજી જેવા આંખોને ફોડી નાખી તો આની આ દુનિયાએ વાતો કરી કે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. અને એટલા માટે હું ઘણી ઘણી વાર ગાયા કરું કે આલોકના સાગર નહીં કોઈ નાવથી તરશો નહીં, લોકના સાગર નહીં નાવથી તરશો, લોકના સાગર નહીં કોઈ નાવથી તરશો, સાગર મહી નાવથી તરશો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તણા ધોખા કદી ધરશો રંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો, ધોખા કદી ધરશો, ધોખા કદી ધરશો. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા તમે ધરશો. દુનિયા છે બોલશે, પણ એ જ દુનિયા
નિંદા કરે તો તમને ન ગમે અને એ જ દુનિયા સ્તુતિ કરે તો તમને ગમે. આમાંથી જો કોઈ ઉગારનાર હોય તો એ મારો ને તમારો સદગુરુ છે. એક વખત સદગુરુને સેવી લ્યો અને એ સદગુરુ તમારા ઉપર કૃપા કરે પછી નિંદા શું, પછી સ્તુતિ શું. મીટ અહીં દોષ દુઃખ ભવ રજની કે. હા, અને ત્યાર પછી થાય શું? સદગુરુ ચરણના આંજણને આંખમાં આંજ્યા પછી શું થાય? એક સામાન્ય કાજલ આંખની અંદર આંજો તો આંખ તેજવંતી બને.